મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 8 માં પાઠ નંબર 10 તરુણાવસ્થા તરફનો અભ્યાસ કરવાનો છે। હવે તરુણાવસ્થા તરફના અગાઉના વિડિયોમાં આપણે જોયું હતું કે તરુણાવસ્થા એટલે શું, તો કે જ્યારે કોઈ બાળક નાનું હોય ત્યારે તેના શરીરની વૃદ્ધિ ધીમે ધીમે થતી હોય અને જેવો જ એ 10 થી 11 વર્ષમાં પહોંચે એટલે એના શરીરની વૃદ્ધિ અચાનક વધી જાય છે, બરાબર। અને જ્યારે 18 થી 19 વર્ષ સુધીનો થાય છે ત્યાં સુધી તેની આ વૃદ્ધિ ઝડપથી થયા કરે છે। તો એ વિડિયોમાં આપણે જોયું હતું કે 11 થી 18 કે 19 વર્ષનો જે સમયગાળો છે એને તરુણાવસ્થાનો સમયગાળો કહેવામાં આવે છે અને આ અવસ્થા દરમિયાન તમારા શરીરની અંદર ઘણા બધા પરિવર્તનો આવે છે। કેવા પ્રકારના પરિવર્તનો આવે છે તે પણ આપણે જોયું હતું કે તમારી ઊંચાઈમાં વધારો થાય છે, તમારો જે અવાજ છે એ બદલાય છે, તમારું શરીરનું કદ બદલાય છે અને એ સિવાય તમારા શરીરની અંદર અમુક વસ્તુઓ જનરેટ થાય છે। તો એમાં આપણે અંતઃસ્રાવ જોયા હતા કે કેવા પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે, તો કે નર એટલે કે એક છોકરાની અંદર અને માદા એટલે કે એક છોકરીની અંદર કેવા પ્રકારના અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે। તો જેમાં પ્રોજેસ્ટેરોન, ઇસ્ટ્રોજન, ટેસ્ટોસ્ટેરોન ઘણા બધા પ્રકારના જે અંતઃસ્રાવો છે એના વિશેનો આપણે આજે અભ્યાસ કરવાનો છે। તો આજનો જે આપણો ટોપિક છે એ છે અંતઃસ્રાવનો ફાળો પ્રજનનની કાર્યમાં। જ્યારે તરુણાવસ્થાની અવધિ જે સમાપ્ત થાય છે એટલે કે કહેવાય છે કે ના હવે તમે એક યુવાન થઈ ગયા છો, બરાબર। તો એ ગાળા દરમિયાન તમારા શરીર પ્રજનન ક્ષમતાને પ્રાપ્ત કરે છે, તો એ સમયગાળાની અંદર તમારા શરીરની અંદર અમુક ફેરફારો થાય છે। તો શું ફેરફાર થાય છે અને આ જે અંતઃસ્રાવ છે આ અંતઃસ્રાવ તમારા શરીરને શું લાભદાયી છે, તો આપણને બધાને ખબર છે કે કાલ આપણે જોયું હતું કે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન ઉત્પન્ન થાય છે જ્યારે માદાની અંદર ઇસ્ટ્રોજન ઉત્પન્ન થાય છે, બરાબર। હવે આનું કાર્ય શું છે, તો પિટ્યુટરી ગ્રંથિમાંથી સ્રાવિત અંતઃસ્રાવ। હવે આ અંતઃસ્રાવ ઉત્પન્ન કોણ કરે છે, તો કે જે પિટ્યુટરી ગ્રંથિ છે એ ગ્રંથિની અંદરથી એક અંતઃસ્રાવ ઉત્પન્ન થાય છે જે નરની અંદર ટેસ્ટોસ્ટેરોન અને માદાની અંદર ઇસ્ટ્રોજનને ઉત્પન્ન કરે છે। હવે આ ટેસ્ટોસ્ટેરોન અને ઇસ્ટ્રોજન શું કરે છે, તો કે રુધિરની સાથે સાથે એનો જે લક્ષ્યાંકનો સ્થળ છે કે જ્યાં જઈને એને કાર્ય કરવાનું છે તે ત્યાં સુધી પહોંચી જાય છે અને એ લક્ષ્યાંકના સ્થળ સુધી જઈને શું કરે છે, તો કે આપણા યૌવન દરમિયાનનું જે પરિવર્તન છે એને ઉત્તેજિત કરે છે। તો આપણે બુકમાં લાઈન ટુ લાઈન જોઈએ કે શું કહે છે। અંતઃસ્રાવી ગ્રંથિઓ અંતઃસ્રાવને રુધિરમાં સીધા જ ઠાલવે છે। શું કીધું કે જે અંતઃસ્રાવી ગ્રંથિ છે ને ઈ અંતઃસ્રાવને શું કરે, તો કે સીધો રુધિરની અંદર જવા દે છે, જેનાથી તે શરીરના વિશિષ્ટ ભાગ અથવા તો લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી જાય છે, જે લક્ષ્યાંક સ્થળ અંતઃસ્રાવ સાથે પ્રક્રિયા કરી આપણા શરીરમાં અને અંતઃસ્રાવી ગ્રંથિઓ કે નલિકાવિહીન ગ્રંથિઓ છે તેમજ શુક્રપિંડ અને અંડપિંડ જાતીય અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે। તો શું કીધું કે શુક્રપિંડ અને અંડપિંડ જાતીય અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે, એટલે આ ટેસ્ટોસ્ટેરોન છે એ શુક્રપિંડમાં ઉત્પન્ન થશે અને ઇસ્ટ્રોજન છે એ માદામાં ઉત્પન્ન થશે। આ બે અંતઃસ્રાવો છે એ જાતીય અંતઃસ્રાવ છે। બરાબર, એટલે આ શું આ જે બે જે અંતઃસ્રાવો ઉત્પન્ન થયા ઈ શું કરશે, તો કે લક્ષ્યાંક સ્થળ સુધી જઈને પછી ત્યાં જે પરિવર્તનને ઉત્તેજિત કરવાનું કામ છે તે કરે છે। હવે ત્યારબાદ આગળ વાત કરીએ કે આ અંતઃસ્રાવો ગૌણ જાતીય લક્ષણો માટે પણ જવાબદાર છે। જાતીય અંતઃસ્રાવો પણ પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્રવિત અંતઃસ્રાવોના નિયંત્રણમાં હોય છે। પિટ્યુટરી ગ્રંથિ એ અનેક અંતઃસ્રાવો ઉત્પન્ન કરે છે, જેમાંથી એક અંતઃસ્રાવ અંડપિંડમાં અંડકોષ તેમજ
શુક્રપીંડમાં શુક્રકોષના પરિપક્વને નિયંત્રિત કરે છે. હવે આપણે જે અગાઉનો જે વિડિયો જોયો હતો એની અંદર આપણે જોયું હતું કે આ જે અંતઃસ્ત્રાવો જે ઉત્પન્ન થાય છે ને એ બધા અંતઃસ્ત્રાવોનો એક હેડ ડિપાર્ટમેન્ટ છે, જેને આપણે પિટ્યુટરી ગ્રંથિ કીધું હતું કે આપણા શરીરની અંદર જેટલા પણ અંતઃસ્ત્રાવો ઉત્પન્ન થાય છે એનું હેડલિંગ પિટ્યુટરી ગ્રંથિ કરે છે. એટલે આ પિટ્યુટરી ગ્રંથિ શું કરશે તો કે માદાના અંદર જે અંડપિંડ આવેલો છે એ અંડપિંડમાંથી ઈસ્ટ્રોજનનો સ્ત્રાવ કરશે અને નરના શુક્રપિંડમાંથી ટેસ્ટોસ્ટેરોન અંતઃસ્ત્રાવનો સ્ત્રાવ કરશે. હવે તમને આ જે ચાર્ટ સ્વરૂપે દેખાડેલું છે એટલે અહીંયા આપણે જે કંઈ પણ વર્ણન કર્યું ને એ તમને ચાર્ટ સ્વરૂપે રજૂ કર્યું કે કોઈ પણ અંતઃસ્ત્રાવ છે એ શું કરે તો કે કોઈ પણ અંતઃસ્ત્રાવને રુધિરની અંદર સીધો ઠાલવી દે છે અને રુધિરમાંથી તે આવીને એના લક્ષ્યાંક સ્થળ સુધી પહોંચી જાય છે અને ત્યાર પછી એનું જે મેઇન કાર્ય છે જે અંતઃસ્ત્રાવ જેના માટે ઉત્પન્ન થયો છે એ લક્ષ્યાંક સ્થળથી એનું જે મેઇન કામ છે ત્યાં સુધી જાય છે. હવે ત્યાર પછીનો ટોપિક છે કે મનુષ્યમાં પ્રજનન કાળની અવધિ. હવે એક બાળક જ્યારે નાનું હોય છે એ નાનાથી જ્યારે મોટું થાય છે તો એ નાનપણથી પ્રજનન કાળની અવધિ એટલે કે પ્રજનન કાળમાં સક્ષમ નથી હોતું, તેના માટે એક અવધિ આવે છે એટલે કે એક ચોક્કસ સમય જ્યારે એ મનુષ્ય પ્રજનન કાળ માટે સક્ષમ હોય છે. તો હવે તેના વિશેનો આપણે અભ્યાસ કરીશું. જ્યારે તરુણોના શુક્રપિંડ અને અંડપિંડ જનીઓ ઉત્પન્ન કરવા લાગે છે ત્યારે તે પ્રજનન યોગ્ય થઈ જાય છે. હવે શું કહે છે કે શુક્રપિંડ આ શુક્રપિંડ અને અંડપિંડ જ્યારે જનીઓ ઉત્પન્ન કરે ત્યારે તે પ્રજનન માટે સક્ષમ છે તેવું કહેવામાં આવે છે. એટલે કોઈ પ્રશ્ન એવો પૂછે કે પ્રજનન એટલે શું તો કે જ્યારે કોઈ એક શુક્રપિંડ અને અંડપિંડ જનીઓ ઉત્પન્ન કરે છે ત્યારે તે પ્રજનન માટે સક્ષમ છે તેવું કહેવાય છે. જનીઓની પરિપક્વતા તેમજ ઉત્પાદનની ક્ષમતા પુરુષોમાં સ્ત્રીઓની સરખામણીએ વધારે હોય છે. શું કહે છે કે તરુણાવસ્થામાં પહોંચ્યા બાદ જ્યારે અંડપિંડ છે અંડકોષો ઉત્પન્ન કરે છે અને શુક્રપિંડ છે એ શુક્રકોષો ઉત્પન્ન કરે છે. તો શુક્રપિંડ શુક્રકોષો ઉત્પન્ન કરે છે અને અંડપિંડ અંડકોષો ઉત્પન્ન કરે છે તો આ બંનેમાં પ્રજનન કાળનો જે સમય છે એ માદાની સરખામણીમાં નરમાં વધારે હોય છે. પ્રજનન કાળને સક્ષમનો સમય માદાની અંદર ઓછો હોય છે જ્યારે માદાની સરખામણીમાં પુરુષની અંદર વધારે હોય છે. સ્ત્રીઓમાં પ્રજનન અવસ્થાનો પ્રારંભ યૌનારંભ એટલે કે 10 થી 12 વર્ષની ઉંમરે શરૂ થઈ જાય છે. અહીં શું કીધું છે કે સ્ત્રીઓની અંદર વિજ્ઞાનની ભાષામાં માદા એની અંદર પ્રજનનને પ્રાપ્ત કરવાનો સમયગાળો શું કીધો છે તો કે 10 થી 12 વર્ષનો. સામાન્ય રીતે 45 થી 50 વર્ષ સુધીની ઉંમર સુધી આ ચાલે છે અને યૌનારંભની અંડકોષો પરિપક્વ થવા લાગે છે. અંડપિંડોમાં એક અંડકોષ પરિપક્વ થાય છે જે લગભગ 28 થી 30 દિવસના અંતરાલમાં કોઈ પણ એક અંડપિંડ મુક્ત થાય છે. હવે શું કીધું કે 10 થી 12 વર્ષે શું થાય તો કે 28 થી 30 દિવસના સમય દરમિયાન આ જે અંડપિંડ છે એ અંડપિંડમાંથી એક અંડકોષ ઉત્પન્ન થાય છે અને એ અંડકોષ આટલા સમય પછી બહાર આવે છે. ત્યાર પછીની ક્રિયામાં શું થાય છે
જો અંડકોષનું ફલન ન થાય તો તેવી સ્થિતિમાં અંડકોષ તથા ગર્ભાશયનું મોટું સ્તર તેમજ તેની સાથેની રુધિરવાહિનીઓ તૂટવા લાગે છે અને તેનાથી સ્ત્રીઓમાં રક્તસ્રાવ થાય છે, જેને ઋતુસ્રાવ અથવા તો રજોદર્શન સ્રાવ કહેવામાં આવે છે. હવે ઋતુસ્રાવ અને રજોસ્રાવ. હવે અત્યાર સુધીની આપણી વાત એ હતી કે પ્રજનનનો જે સક્ષમ છે એ શુક્રપિંડમાં અંડપિંડમાં કેવી રીતે હોય છે. હવે ત્યાર પછીનો જે આપણો ટોપિક છે કે ઋતુસ્રાવ એટલે છે શું, તો કે જ્યારે 28 થી 30 દિવસના સમય દરમિયાન અંડપિંડમાંથી એક અંડકોષ મુક્ત થાય છે, તે દરમિયાન ગર્ભાશયની દીવાલ જાડી થાય છે. હવે શું થશે, જો 28 થી 30 દિવસના સમયગાળા દરમિયાન જ્યારે અંડકોષ મુક્ત થાય છે ને, એ અંડકોષ દરમિયાન જો આ શુક્રકોષ ના જે જનીઓ છે એની સાથે આ જોડાઈ જશે તો એની અંદર ગર્ભનું ધારણ થશે. પરંતુ જો આ અંડકોષને જનીઓ નહીં મળે તો શું થશે, તો કે આ અંડકોષ છે એ રુધિરવાહિનીઓ તૂટવાથી બહાર આવી જશે અને જેને આપણે સાદી ભાષામાં ઋતુસ્રાવ કહેવામાં આવે છે. ઋતુસ્રાવ લગભગ 28 થી 30 દિવસમાં એકવાર થાય છે. પહેલો ઋતુસ્રાવ યૌનારંભની શરૂઆતમાં થાય છે, જેને રજોદર્શન કહેવામાં આવે છે. એટલે સૌથી પ્રથમ વખત જ્યારે સ્ત્રી 10 થી 12 વર્ષના સમયગાળામાં પહોંચે છે, જે પ્રથમ વખત જે ઋતુસ્રાવ થાય છે એને રજોદર્શન કહેવામાં આવે છે. અને ત્યારબાદ જે અંતગાળા તરફ એટલે શું કીધું કે 10 થી 12 વર્ષના સમયગાળામાં શરૂ થાય છે અને જ્યારે સ્ત્રી 45 થી 50 વર્ષ સુધીના સમયગાળા તરફ પહોંચે છે ત્યારે આ ઋતુસ્રાવ ધીરે ધીરે બંધ થઈ જાય છે, જેને રજોનિવૃત્તિ કહેવામાં આવે છે. પ્રથમ જે રજોદર્શન છે એ 10 થી 12 વર્ષના ગાળામાં શરૂ થાય છે, જેનો કોઈ એક ચોક્કસ સમય નથી કે ભાઈ 10 વર્ષે 12 વર્ષે, પણ આ સમયગાળા દરમિયાન શરૂ થઈ જાય છે. અને અંતિમ જે પાછળના ભાગનો જે છે ઋતુસ્રાવનો સ્રાવ એ રજોનિવૃત્તિ કહેવામાં આવે છે. જ્યારે સ્ત્રી 45 થી 50 વર્ષ અથવા તો 40 થી 50 વર્ષ, કોઈ એક ચોક્કસ સમયગાળો નથી, પણ આ સમયગાળાની વચ્ચે જ્યારે પહોંચે છે ત્યારે રજોનિવૃત્તિ છે એની અંદરથી સમાપ્ત થાય છે. પ્રારંભમાં ઋતુસ્રાવ ચક્ર અનિયમિત હોઈ શકે છે તથા તેને નિયમિત થવામાં કેટલોક સમય લાગે છે. ઋતુસ્રાવ ચક્રનું નિયંત્રણ અંતઃસ્ત્રાવ દ્વારા થાય છે. આ ચક્રમાં અંડકોષનું પરિપક્વ થવું, તેનું મુક્ત થવું અને ગર્ભાશયની દીવાલનું જાડું થવું તેમજ ફલન થવું, અને જો ફલન ન થાય તો તે દીવાલનું તૂટવું વગેરે શામેલ છે. જો અંડકોષનું ફલન થઈ જાય છે તો તે વિભાજન કરે છે તથા ગર્ભાશયમાં વિકાસ માટે સ્થાપિત થાય છે. તો અત્યાર સુધીના ટોપિકમાં આપણે આ જોવાનું હતું કે આ જે પણ કંઈ થયું એનું મેઇન જે હેન્ડલિંગ છે બધા અંતઃસ્ત્રાવો કરે છે. આ અંતઃસ્ત્રાવો છે એ ટેસ્ટોસ્ટેરોનને ઉત્પન્ન કરે છે, ઇસ્ટ્રોજનને ઉત્પન્ન કરે છે અને ત્યારબાદ આ શુક્રપિંડ અને અંડપિંડમાંથી જે કંઈ અંડકોષો અને શુક્રકોષો ઉત્પન્ન થયા છે તેને ગર્ભાશય સુધી લઈ જવામાં અને ગર્ભધારણ કરાવવામાં જો
પ્રજનન અંતઃસ્ત્રાવ, માદા પ્રજનન અંતઃસ્ત્રાવ. હવે આ અંતઃસ્ત્રાવો લિંગ નિશ્ચય કેવી રીતે કરે છે? એનો મતલબ એમ કે એવું કેવી રીતે કહી શકાય કે જો કદાચ અંડકોષ શુક્રકોષ સાથે ભેગા થઈને ગર્ભનું ધારણ કરે તો ગર્ભમાં રહેલો શિશુ માદા છે કે નર એ તમે કઈ રીતે નક્કી કરી શકો? તો હવે તે વિશેનું આપણે અહીંયા જોવાનું છે. ફલિત અંડકોષ અથવા તો યુગ્મનજમાં જન્મે લેનાર બાળક લિંગ નિશ્ચય માટે સંદેશ હોય છે. આ સંદેશ ફલિત અંડકોષમાં દોરી જેવી રચના અથવા તો રંગસૂત્રોમાં હાજર હોય છે. રંગસૂત્રો પ્રત્યેક કોષના કોષ કેન્દ્રમાં આવેલા હોય છે અને બધા જ મનુષ્યના કોષમાં કોષ કેન્દ્રમાં 23 જોડ રંગસૂત્રો છે. કેટલા જોડ રંગસૂત્રો છે? તો રંગસૂત્રો પણ કેટલા જોડ? 23. જો જોડ કીધી છે અહીંયા આપણને શું કીધું કે 23 જોડ, પણ ટોટલ જો રંગસૂત્ર પૂછે ને તો 46. બરાબર. હવે આ જે રંગસૂત્રો છે એ ક્યાં આવેલા છે? તો કે મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં. આ જે રંગસૂત્રો છે ને એ ક્યાં આવેલા છે? તો કે કોષના કોષ કેન્દ્રમાં. બધા રંગસૂત્રો છે એ મનુષ્યના કોષના કોષ કેન્દ્રમાં આવેલા છે, જે 23 જોડ છે. જોડ વાઇઝ ગણી તો 23 ને સિંગલ ગણીએ તો 46 છે, જેને X તેમજ Y રંગસૂત્રો કહેવાય છે. હવે શું કહે છે કે તેમાંના જે બે રંગસૂત્રો છે ને એ લિંગી રંગસૂત્રો છે. કેવા? બે રંગસૂત્રો. આ બે રંગસૂત્રોને કેવા કીધું? તો કે લિંગી રંગસૂત્રો. હવે આ બે રંગસૂત્રોને હવે આ 23 જોડ રંગસૂત્રો હતા એમાંથી શું કીધું કે એક જોડ રંગસૂત્ર છે ને એ લિંગી રંગસૂત્રો કહેવાય છે, કે જે નક્કી કરે છે કે આવનારું જે ગર્ભ છે એ માદા હશે કે પછી નર. હવે એ કેવી રીતે નક્કી થાય છે એ જોઈએ. X તેમજ Y રંગસૂત્રો, જેમાં બે X રંગસૂત્રો એ સ્ત્રીઓમાં આવેલા છે, જ્યારે પુરુષની અંદર X રંગસૂત્ર તથા એક Y રંગસૂત્ર આવેલા હોય છે. જનન કોષમાં શુક્રકોષ અથવા તો અંડકોષમાં રંગસૂત્રોની એક જોડ હોય છે, જે અફલિત અંડકોષમાં હંમેશા એક X રંગસૂત્ર આવેલું છે, પરંતુ શુક્રકોષમાં બે પ્રકારના હોય છે, જેમાંથી એક પ્રકારના શુક્રકોષમાં X રંગસૂત્ર તેમજ બીજા પ્રકારના શુક્રકોષમાં Y રંગસૂત્ર આવેલા છે, જે આપણે સમજીશું. જો શુક્રકોષ, હવે આ શુક્રકોષની અંદર બે રંગસૂત્રો આવેલા છે. એક X અને એક Y. બરાબર. જ્યારે અંડકોષ છે એની અંદર બે આવેલા છે, X રંગસૂત્ર અને X રંગસૂત્ર. બરાબર. એટલે જ્યારે નરની વાત કરતા હોઈએ ત્યારે નરની અંદર બે પ્રકારના રંગસૂત્ર આવેલા છે, X પ્રકારનું રંગસૂત્ર અને બીજું Y પ્રકારનું રંગસૂત્ર. જ્યારે આપણે એક માદાની વાત કરતા હોઈએ એટલે કે એક સ્ત્રી, ત્યારે એની અંદર એક X પ્રકારનું રંગસૂત્ર અને બીજું પણ એક જ પ્રકારનું રંગસૂત્ર હોય છે. હવે થાય છે શું? હવે જ્યારે આ શુક્રકોષ માનો જે X રંગસૂત્ર છે એ માદાના X રંગસૂત્ર સાથે જોડાઈ જાય છે, તો ત્યારે જે યુગ્મનજ બને છે એ શું હશે? તો કે માદા શિશુ, એટલે કે એક છોકરી હશે. એટલે X જોડાય છે તો શું બને છે? માદા શિશુ. હવે શુક્રકોષમાં જે નર છે ને એની અંદર બે પ્રકારના રંગસૂત્ર છે, જે આપણે વાત કરી કે એક X પ્રકારનું રંગસૂત્ર અને એક Y પ્રકારનું રંગસૂત્ર.
જ્યારે માદાની અંદર તો બંને જગ્યાએ એક જ પ્રકારના રંગસૂત્ર હોય છે XX રંગસૂત્ર. એટલે આવનારું જે ગર્ભ છે એ માદા શિશુ હશે કે નર શિશુ હશે એનો પૂરેપૂરો આધાર એક નર ઉપર રહે છે, કારણ કે એની અંદર બે અલગ અલગ રંગસૂત્ર છે. એટલે યાદ એટલું રાખવાનું કે જ્યારે શુક્રકોષનો X રંગસૂત્ર માદાના X રંગસૂત્ર સાથે એટલે કે XX રંગસૂત્ર જોડાય છે તો તે માદા શિશુ બનશે, અને જ્યારે શુક્રકોષનો Y જે રંગસૂત્ર છે એ આ X રંગસૂત્ર સાથે જોડાઈ જાય છે એટલે કે X. હવે લિંગી અંતઃસ્ત્રાવ સિવાયના જે અન્ય અંતઃસ્ત્રાવો છે હવે એના વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે. આ તો આપણે ખાલી જોયું કે ભાઈ એક નર અને માદા એમાં આવનારું ગર્ભ શું થશે શું નહીં, તો એ લિંગ નિશ્ચય અને એના જે અંતઃસ્ત્રાવો છે એના વિશેનો અભ્યાસ કર્યો. હવે એ સિવાયના બીજા ઘણા બધા અંતઃસ્ત્રાવો આપણા શરીરમાં આવેલા છે જે આપણા આખા શરીરને એકબીજા સાથે જોડે છે. તો એ કયા અંતઃસ્ત્રાવો છે તેનો હવે આપણે અભ્યાસ કરીશું. પિટ્યુટરી ગ્રંથિ દ્વારા સ્ત્રાવાતા અંતઃસ્ત્રાવ જનનાંગોને અનેક અંતઃસ્ત્રાવો ઉત્પન્ન કરવા માટે ઉત્તેજિત કરે છે. પિટ્યુટરી ગ્રંથિ એક અંતઃસ્ત્રાવી ગ્રંથિ છે. હવે લિંગી અંતઃસ્ત્રાવ સિવાયના અંતઃસ્ત્રાવ વિશેનો આપણે અભ્યાસ કરવાનો છે, જેમાં પિટ્યુટરી ગ્રંથિ શું કીધું કે જે પિટ્યુટરી ગ્રંથિ છે એ આપણા બધા જ અંતઃસ્ત્રાવોને હેન્ડલિંગ કરે છે, જે ડાયરેક્ટ મગજ સાથે સંકળાયેલી છે. બુજો અને પહેલી તેના માસીને ત્યાં ગયા હતા અને ડોક્ટરે કહ્યું હતું કે તેમના કાકા છે તેમનું ગળું જરાક વધારે ફૂલાઈ ગયું હતું. તેની માસીએ તેમને જણાવ્યું કે કાકાને ગોઈટર નામનો રોગ છે. હવે એને શું કીધું હતું કે એમનું ગળું જે ફૂલાઈ ગયું હતું એમના માટે એમને ગોઈટર નામનો રોગ થયો. તો હવે આ ગોઈટર નામનો રોગ શા માટે થયો હતો? તો થાઇરોઇડનો રોગ, જે થાઇરોઇડ ગ્રંથિ છે
જે લાગણી છે એ બધાને પણ કંટ્રોલ કરવાનું કામ કરે છે. તો આ લિંગી જે અંતઃસ્ત્રાવ છે એ સિવાયના અલગ જે બીજા અંતઃસ્ત્રાવમાં એક ગોઈટર જે થાઇરોઇડ ગ્રંથિમાં ઉત્પન્ન થાય છે અને એ થાઇરોક્સિન અંતઃસ્ત્રાવ ઉત્પન્ન કરે છે. ત્યારબાદ ડાયાબિટીસ છે એ સાદુ પીણમાં જો ઇન્સ્યુલિન યોગ્ય માત્રામાં ન મળે એટલે કે યોગ્ય માત્રામાં ઇન્સ્યુલિન ન ઉત્પન્ન થાય તો ડાયાબિટીસ થશે. આપણા ઘરમાં કદાચ આપણા દાદા દાદીને અથવા તો મમ્મી પપ્પાને ઘણાને ઇન્સ્યુલિન તમે સાંભળ્યું હશે કે ઇન્સ્યુલિનના ઇન્જેક્શન લેવા પડશે. એટલે ઇન્સ્યુલિન શા માટે લે છે? ઘણીવાર જેમને રોજ જમતા પહેલા જો ઇન્સ્યુલિન લેવાનો હોય તો એ જાતે ને જાતે ઘણા ઇન્સ્યુલિન લઈ લેતા હોય છે. તો શા માટે ઇન્સ્યુલિન લેવું પડે છે? કારણ કે એમના સ્વાદુપિંડની અંદર ઇન્સ્યુલિન સરખો બનતો નથી, જેના કારણે એમને ડાયાબિટીસ છે. એટલા માટે એમને બહારથી ઇન્સ્યુલિનનું ઇન્જેક્શન લેવું પડે છે, જેથી એમને ડાયાબિટીસના રોગ સામે રક્ષણ મળી રહે. તો આ વાત હતી એક જે અંતઃસ્ત્રાવ કે એ આપણા શરીરની અંદર શું ભાગ ભજવે છે. તો વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીનો આપણે જે કંઈ પણ ટોપિક સમજ્યા એના ઉપરથી તમારે આ 3 પ્રશ્નો લખવાના છે, જેની આપણે વાતચીત કરી લઈએ. પહેલો છે ઋતુસ્ત્રાવ ચક્ર સમજાવો, એટલે કે ઋતુસ્ત્રાવ ચક્ર ક્યાંથી શરૂ થાય છે, ક્યાં પૂરું થાય છે અને એની અંદર કઈ કઈ વસ્તુનો સમાવેશ થાય છે તે તમારે લખવાનું છે. ત્યાર પછીનો બીજો પ્રશ્ન મનુષ્યમાં લિંગી સ્ટેજ સમજાવો, એટલે કે જ્યારે અંડકોષ ફલિત થાય છે ત્યારે આવનારું જે બાળક છે એ નર હશે કે માદા તે નિશ્ચય કેવી રીતે કરવાનો એના વિશે તમારે માહિતી આપવાની છે. અને ત્યારબાદ ત્રીજો પ્રશ્ન અંતઃસ્ત્રાવ કેવી રીતે કાર્ય કરે છે, એટલે આપણા શરીરની અંદર જે અંતઃસ્ત્રાવ ઉત્પન્ન થાય છે તે ક્યાંથી શરૂ થાય છે અને ક્યાં જાય છે તેના વિશે તમારે ટૂંકમાં માહિતી આપવાની છે.